કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ, જેમાં આપણે સ્વાધ્યાય 3.2 એ આપણે શીખી રહ્યા છે અત્યારે. જેમાં આપણે આ અગાઉના વિડીયોઝની અંદર જે દાખલા નંબર 1 જેમાં કુલ 6 દાખલા છે એ આપણે કરાવેલા છે, અને ત્યાર પછી દાખલા નંબર 2 જેમાં આપણે એમની કિંમત મેળવવાની હતી. બરાબર ને? તમે જો એ વિડીયો મિત્રો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. હવે મિત્રો, આપણે આ વિડીયોમાં દાખલા નંબર 3 કરવાના છે, જેમાં આપણે કેટલાક દાખલા છે જે વ્યવહારિક દાખલા છે. બરાબર છે? આપણને રકમ લખીને આપેલી હશે. આપણે સૌથી પહેલાં તો સમીકરણ બનાવવા પડશે, અને સમીકરણ બનાવ્યા પછી આપણી જે રીત છે, કઈ રીત છે? આદેશની રીત છે. તો મિત્રો, આદેશની રીતથી આપણે આનો ઉકેલ મેળવવાનો છે, એટલે કે સંખ્યા મેળવવાની છે. ક્લિયર છે? બધું જ સિમ્પલ છે, બધું જ બહુ ઇઝી છે મિત્રો, આવડી જાય એવું જ છે. બરાબર? તમને માત્ર ને માત્ર તમને રીત આવડવી જોઈએ. રીત એટલે કઈ? તો કે કયા કયા સ્ટેપ્સ આપણે કરવાના છે, બસ, બીજું કંઈ જ નહીં. જો તમને એ બધા સ્ટેપ હજી ખબર ના પડતી હોય તો ફરીવાર એ વિડીયો જોઈ લેજો, તમને મિત્રો બધું જ ક્લિયર થઈ જશે. બરાબર છે? ચાલો શરૂઆત કરી દઈએ આપણે દાખલા નંબર 3, જેમાં આપણને આપેલું છે કે ભાઈ નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવવાનું છે, અને તેમનો ઉકેલ જે છે એ આપણે આદેશની રીતથી મેળવવાનો છે. ખૂબ જ સિમ્પલ છે, આવડી જાય એવું છે. થોડું પણ તમારે ટેન્શન લેવાની જરાય જરૂર છે નહીં. પૂરેપૂરા આપણે માર્ક્સ લેવાના છે. બરાબર છે? પૂરેપૂરા માર્ક્સ લેવાના છે. એક પણ સૂત્ર તમારે મોઢે કરવાની આમાં જરૂર પડશે નહીં. માત્ર ને માત્ર કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આમાં આપણે શું કરવાનું છે. ચાલો સૌથી પહેલાં આપણે પહેલું વાંચીએ કે પહેલું આપણને શું આપેલું છે. તો બે સંખ્યાનો તફાવત 26 છે, એટલે કે બે સંખ્યા છે એનો તફાવત એટલે કે માઇનસ કરતાં આપણને 26 મળે છે. એ બંને સંખ્યા કઈ છે આપણને ખબર છે નહીં. હવે એક સંખ્યા જે ખરી ને એ બીજી સંખ્યા કરતાં 3 ગણી છે. એટલે એક સંખ્યા અને બીજી સંખ્યા, તો પહેલી સંખ્યા છે એ બીજી કરતાં 3 ગણી છે. બરાબર? સમજો કે આ સંખ્યા 9 હોય તો આ સંખ્યા 3 હશે. છે 3 તરી 9. સમજો કે આ સંખ્યા 18 હોય તો આ સંખ્યા 6 હશે. 6 તરી 18. મતલબ કે એક સંખ્યા 3 ગણી, બીજી સંખ્યા એ 1 ગણી હશે. આવી રીતે હશે. તો તે સંખ્યા મેળવવાની છે. સૌથી પહેલાં મિત્રો, આ આપણો ચેપ્ટર કયું શીખી રહ્યા છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે આમાં ફરજિયાત આપણે બે ચલ કરવાના છે. ચલો, બે સંખ્યા તફાવત 26 છે, મતલબ કે એક સંખ્યા મોટી હશે અને એક સંખ્યા નાની હશે. તો લખવાનું કેવી રીતે? તો લખવાનું એવી રીતે કે ધારો કે મોટી સંખ્યા x છે, નાની સંખ્યા y છે. ચાલો લખીએ આપણે. ધારો કે મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે. હવે સિમ્પલ આપણને પહેલું આપેલું છે કે ભાઈ બંને સંખ્યાનો તફાવત 26 છે, એટલે બંને સંખ્યાને જો માઇનસ કરવામાં આવે ને તો આપણને 26 મળે છે. એટલે x મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને માઇનસ કરું તો મને કેટલા મળે છે? 26 મળે છે. તો મિત્રો, આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. રેડી? ચાલો સમીકરણ બીજું કેવી રીતે બનશે? તો સમીકરણ બીજું આપણું વિધાન બીજા પરથી બનશે. હવે આપણને શું કહે છે કે ભાઈ એક સંખ્યા એ બીજી સંખ્યા કરતાં 3 ગણી છે. એટલે એવી રીતે લખીએ. પહેલાં આપણે જે આપણને આપ્યું છે લખવાનું કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી છે. 3 ગણી છે. જ્યારે પણ મિત્રો તમને આવી રીતે ગણા આપ્યું હોય, સરવાળો આપ્યો હોય કે વધારે કે ઓછું આપ્યું હોય, એનો મતલબ તમને એવું કહેવા માંગે છે કે આ બંને સંખ્યા વચ્ચે કંઈક કમ્પેર કરી રહ્યા છે. જ્યારે પણ બંને વચ્ચે થતું હોય કમ્પેરિઝન, તો તમારે બંનેને બરાબરની એકબીજામાં મૂકી દેવાના છે. એટલે કે બંનેને આપણે હવે સમતોલિત કરવાના છે. બરાબર ને? આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે બંને આ બાજુ પણ અને આ બાજુ પણ બંને કેવા છે? એક જ ત્રાજવે તોલાય એવા છે અને સરખા જ છે. ચલો હવે ખાસ સમજો. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી છે. સમજો કે આ જે સંખ્યા છે ને, આ સંખ્યા એ આના કરતાં 3 ગણી છે. એટલે આ જે છે કેવી છે મિત્રો? 3 ગણી છે. આ 3 ગણી છે. અને આ કેવી છે? 1 ગણી જ કહેવાય. હવે આ બાજુ આ 3 ગણી અને આ 1 ગણી, તો બંને બરાબર કહેવાય? ના કહેવાય. તો બંને બરાબર કરવા માટે અહીંયા કેવા 3 ગણા છે, તો આપણે અહીં શું કરવું પડશે? ગુણ્યા 3 કરવા પડે. સિમ્પલ, આટલી સિમ્પલ વસ્તુ છે. બરાબર છે? ચલો આને પહેલાં પૂછી દઈએ, તમને ખાલી સમજાવવા માટે લખ્યું હતું. બરાબર છે કે x બરાબર y ગુણ્યા 3. એટલે x તો ઓલરેડી 3 ગણા છે જ, y 3 ગણા નહોતા, એટલે આપણે y બાજુ ગુણ્યા 3 કરવાના. એટલે સમીકરણ કેવું બનશે આપણું? x બરાબર y ગુણ્યા 3 કરો એટલે કે 3y થશે.
બરાબર છે। અહીં મિત્રો આપણે આદેશ લેવાની કોઈ જરૂર પડશે જ નહીં। તમે કહેશો કે સર કેમ જરૂર નહીં પડે? તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ x બરાબર 3y આપણને ઓલરેડી મળી ગયું છે। બરાબરની આગળ એક ચલ છે અને બરાબરની પાછળ બીજો ચલ છે। ડાયરેક્ટ આપણે x બરાબર 3y ની જે કિંમત છે ને એ આપણે ડાયરેક્ટ આપણે આમાં મૂકી દઈશું સમીકરણ નંબર 1 માં। તો લખીએ આપણે કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આપણને શું આપેલું છે તમે જોઈ શકો છો તેવી રીતે કે આ સમીકરણ નંબર પહેલું એટલે કે x - y બરાબર 26। આપણને કોની કિંમત ખબર છે? તો આપણને x ની કિંમત ખબર છે, કેટલી છે? 3y છે। એટલે x છે ત્યાં કેટલા આવશે? હવે આની જગ્યા પર આવશે 3y। પાછળ તો જે એઝ ઇટ ઇઝ છે એ લખવાનું છે એટલે -y નું -y બરાબર 26। હવે 3y માંથી y ને માઇનસ કરવાનો એટલે 3y માંથી 1y જાય તો 2y વધશે એટલે કે 2y બરાબર 26। તો હવે બે ગુણાકારમાં તો ક્યાં લઈ જવા પડે? આપણે એને છેદમાં લઈ જવા પડે એટલે કે 26/2 કરવાના એટલે 26 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 13 દુ 26 એટલે આપણને y મળી જાય છે। એટલે બીજી સંખ્યા જે કઈ છે આપણને 13 મળે છે। ક્લિયર છે? ચાલો નેક્સ્ટ હવે શું કરીશું આપણે? તો હવે આપણે કરીશું બીજું એટલે જો અહીંયા આપેલું છે આપણને કે આ 3y આપણે હવે x મેળવવાનો છે। તો હવે y બરાબર 13 ની કિંમત સમીકરણ આ જે 3 છે ને આ સોરી 2 છે ને ત્યાં મૂકીશું સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 આપણને શું આપેલું છે કે x બરાબર 3y આપેલા છે એટલે કે x બરાબર 3y। તેથી 3 ગુણ્યા y ની કિંમત આપણને મળી 13 એટલે y જે જગ્યાએ દેખાય ત્યાં આપણે 13 નાખવાના એટલે 13 તરી કેટલા આવશે? 39 થશે। મતલબ કે આપણો x કેટલો મળે છે? 39। એટલે મિત્રો મોટી સંખ્યા આપણી કેટલી છે? 39। નાની સંખ્યા આપણી 13 છે। 39 માંથી 13 ને માઇનસ કરો તો આપણો જવાબ જે છે 26 એ પણ આપણને મળી જાય છે। ક્લિયર છે ને મિત્રો? તો આટલું સિમ્પલ છે। તો લખી દેવાનું છેલ્લે આપણો આન્સર કે મોટી સંખ્યા તેથી મોટી સંખ્યા 39 અને નાની સંખ્યા 13 છે। આ દાખલો આપણો થઈ ગયો પૂરો। મિત્રો આપણે ખૂબ જ શાંતિથી કરાવી રહ્યા છે, તમને શાંતિથી કોન્સેપ્ટ ક્લિયર કરાવી રહ્યા છે એટલા માટે આટલી વાર લાગે છે બરાબર। બાકી જો તમને કોન્સેપ્ટ ક્લિયર થશે ને તો તમે મારથી પણ જલ્દી કરી નાખશો। એટલા માટે ખાસ પ્રેક્ટિસ કરજો। પ્રેક્ટિસ કરશો તો તમારી સ્પીડ પણ વધશે, તમારી ગણતરીમાં તમારો આન્સર પણ ખૂબ જ ઝડપથી આવશે। ક્લિયર છે? ચાલો દાખલા નંબર બીજો જોઈએ। હવે એમાં શું કરવાનું છે એ પણ ખૂબ સિમ્પલ છે। સૌથી પહેલાં વાક્ય વાંચીએ અને સમજીએ કે ભાઈ બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો એ નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધવાના છે। ચલો બંને પૂરક કોણો છે બરાબર। તો પૂરક કોણમાં સિમ્પલ છે કે એક ખૂણો મોટો છે અને એક ખૂણો નાનો છે। સમજો કે એક મોટો ખૂણો છે એને આપણે x કહીએ, નાનો ખૂણો છે એને આપણે y કહીએ। તો લખીએ કે મોટા ખૂણાનું માપ x અંશ છે અને નાના ખૂણાનું માપ y અંશ છે। હવે તમને બધાને ખબર હશે બરાબર મિત્રો કે પૂરક કોણો જ્યારે પણ બે પૂરક કોણો હોય એનો સરવાળો કરવામાં આવે તો એનો સરવાળો કેટલો આવે? 90 આવે? ના મિત્રો 90 ના આવે। કેટલા આવે? 180 આવે। કોટી કોણ હોય તો 90 આવે, બાકી પૂરક કોણમાં કેટલા આવશે? 90 આવશે। એનો મતલબ કે આ બંને પૂરક કોણની જોડ છે, મતલબ કે x અને y નો સરવાળો કરું એટલે કે x અને y આ બંને ખૂણાનો સરવાળો કરું તો કેટલા આવશે? 180 અંશ થાય। એટલે અહીં આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું રેડી। હવે સમીકરણ નંબર બીજું કેવી રીતે બનશે? તો કે બીજું વાક્ય વાંચવાનું। મોટો ખૂણો જે છે ને એ નાના ખૂણા કરતાં 18 અંશ મોટો છે। તો લખો ફરીથી કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો છે। 18 અંશ કેવો છે? અરે ખોટો લખાતું હતું, મોટો આવશે। 18 અંશ મોટો
છે. ફરીથી કમ્પેરિઝન આવ્યું એટલે કમ્પેર કરવાનું છે, એટલે આપણે કમ્પેર કરવા માટે એક્સ અને વાય બંને ચલ લખી દેવાના, આગળ પાછળ બંનેને સમતુલિત કરવાના છે. ચલો સમજો અહીંયા આમાં આ મોટો ખૂણો છે ને આ નાનો ખૂણો છે. તો કયો ખૂણો મોટો છે ઓલરેડી? તો કે એક્સ છે એ 18 અંશ ઓલરેડી મોટો છે, બરાબર. તો આપણે મોટો કોને કરવું છે હવે? વાયને. એટલે આપણે +18 અહીં કરવું પડશે. એકચ્યુઅલમાં એક્સ છે ને એ વાય કરતાં 18 અંશ મોટો છે, એટલે +18 અહીં નહીં કરવાના, પણ +18 આપણે બરાબરની પાછળ કરવાના, તો જ બંને સમાન સમાન થઈ રહે. એટલે અહીં આપણું જે સમીકરણ બીજું એ પણ રેડી થઈ ગયું છે, એક્સ બરાબર વાય +18 અંશ. અહીં પણ આપણે જે આદેશ છે લેવાની કોઈ જરૂર નહીં પડે, કારણ કે ઓલરેડી મળી ગયું છે આપણને એક્સ બરાબર વાય +18. એટલે આ જે એક્સ બરાબર વાય +18ની જે કિંમત આપણને મળી ને એ કિંમતને સીધી જ આપણે સમીકરણ નંબર 1માં નાખી દેવાની છે, બરાબર. ચાલો લખીએ કે એક્સ બરાબર એ તો કે એક આ તો એક્સની કિંમત સમજો ને, એક્સની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા, સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1 કયું છે? આ રહ્યું એક્સ + વાય બરાબર 180. હવે જે જગ્યાએ એક્સ છે ત્યાં શું આવશે? જે જગ્યાએ એક્સ છે તો એક્સને કાઢીને આપણે આ મૂકવાનું છે વાય +18. એક્સ દેખાય ત્યાં આવશે વાય +18 અંશ, પાછળ તો જે છે એઝ ઇટ ઇઝ લખવાનું, એટલે પ્લસ વાયના પ્લસ વાય બરાબર 180ના 180. વાય પ્લસ વાય એટલે કે 2y થાય, એટલે 2y +18 તો છે જ, 18 અંશ બરાબર 180. +18 છે બરાબરની પાછળ નાખી દેવાના તો માઇનસ થઈ જાય, એટલે 180માંથી આપણે 18ને માઇનસ કરીશું. 180 - 18 કરો તો કેટલા આવે છે? તો 180માંથી 18 જાય એટલે 162 આવે, એટલે 162. હવે વાયની કિંમત મેળવવા માટે 2ને ગુણાકારમાંથી છેદમાં લઈ જવા પડે, એટલે અહીંયા આવશે વાય બરાબર 162 છેદમાં 2, અને 162 છેદમાં 2 કરો એટલે કેટલા આવે? તો 2 × 8 = 16 અને 2 × 2 એટલે કે 81 આવશે. એટલે 81 અંશ આપણો વાય આવશે. જે નાનો ખૂણો છે આપણો કેટલો આવે છે? 81 અંશ આવે છે. હવે મોટો ખૂણો મેળવવાનો છે, તો મોટો ખૂણો મેળવવા માટે શું કરશું? તો કે સમીકરણ નંબર 1માં આ કિંમત ક્યાં ચડાવીએ આપણે? હવે સમીકરણ નંબર 1માં. હવે y બરાબર 81ની કિંમત સમીકરણ નંબર 1માં મૂકો તો પણ ચાલે, અને એના કરતાં આપણે સિમ્પલ અહીં મૂકી દઈએ ને એ વધારે બેટર રહેશે. સમીકરણ નંબર 2માં મૂકતા સમીકરણ નંબર 2 કયું છે? તો આ રહ્યું એક્સ બરાબર વાય +18 છે, એટલે એક્સ બરાબર વાય +18. જે જગ્યાએ વાય દેખાય ત્યાં કેટલા આવશે? તો જે જગ્યાએ વાય દેખાય ત્યાં 81 આવશે, એટલે 81 + 18 કરવાના છે. તો 8 ને 1 9 ને 8 ને 1 9 99 થશે. 99 અંશ આપણું એક્સ થશે, એટલે કે મોટો ખૂણો આપણો કેટલો આવે છે? 99, નાનો ખૂણો આપણો આવે છે 81. બંનેને પ્લસ કરો તો 180 આપણને મળી જાય છે. આ થઈ ગયો દાખલા નંબર બીજો પૂરો. દાખલા નંબર ત્રીજો જોઈએ આપણે હવે. એ પણ ખૂબ જ સિમ્પલ છે મિત્રો, ખૂબ જ સિમ્પલ છે. સમજો, ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા. 7 બેટ લીધી અને 6 દડા લીધા, કેટલામાં? 3800માં. પછીથી તેને તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ લીધા, એને ઓછા પડ્યા હશે તો બીજા લઈ લીધા એને. તો 3 બેટ અને બીજા 5 દડા લીધા, કેટલામાં? 1750માં. તો એક બેટની કિંમત અને એક બોલની કિંમત અલગ અલગ કેવી રીતે પડી હશે એ આપણે ગણવાનું છે. તો આપણે ધારી લઈએ કે ભાઈ બેટની કિંમત છે ને એ x રૂપિયા છે અને બોલની કિંમત છે ને એ y રૂપિયા છે. તો લખો, ધારો કે બેટની કિંમત x રૂપિયા છે અને બોલની કિંમત y રૂપિયા છે. ક્લિયર? હવે આપણે સેન્ટેન્સ પહેલું જે છે ને એને ધ્યાનમાં લઈશું. કયું? આ સેન્ટેન્સ. 7 બેટ અને 6 દડાઓ 3800માં ખરીદ્યા. તો લખવાનું ફરીથી કે તેને, મિત્રો આ લખવું ઇમ્પોર્ટન્ટ છે ખાસ. ઘણા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ જ કરશે પણ ડાયરેક્ટ કરતા નહીં, બરાબર. લખવું ઇમ્પોર્ટન્ટ છે. જે માહિતી આપી છે એ લખવામાં તમારું જાય છે શું? બરાબર છે, લખવાનું. 7 બેટ અને 6 દડા
ઓ કેટલામાં ખરીદ્યા? 3800 રૂપિયામાં ખરીદ્યા. એટલે સમીકરણ શું બનશે આપણું? તો કે ભાઈ એક બેટની કિંમત x રૂપિયા, તો 7ની કેટલી? 7x રૂપિયા. એટલે પહેલું બેટનું કેટલા આવશે? 7x રૂપિયા પ્લસ એક બોલની કિંમત y, તો 6 બોલની કિંમત કેટલી આવશે? તો કે 6y. અને કુલ કિંમત બંનેની ભેગી થઈને કેટલી થાય છે? 3800 રૂપિયા. આ થઈ ગયું સમીકરણ નંબર આપણું પહેલું. હવે સમીકરણ બીજું બનાવીશું, પણ વાક્ય શું છે? વાક્ય હવે એને શું કર્યું? 3 બેટ લીધી અને 5 દડા લીધા. એટલે ફરી લખવાનું કે હવે 3 બેટ અને 5 દડા ની કિંમત કેટલી છે? તો 1750 1750 રૂપિયા. બરાબર છે. તો હવે સમીકરણ ફરીથી બનશે કે ભાઈ 3 બેટની કિંમત હોય એટલે 3x થાય અને 5 દડા છે એટલે 5y બરાબર 1750. આ સમીકરણ થઈ ગયું આપણું બીજું. આપણે મિત્રો બંને સમીકરણ મળી ગયા છે. હવે આપણે શું કરીએ? કોઈ પણ એક સમીકરણ લઈ લઈએ અને એમાંથી આપણે આદેશ રાખીએ અને ત્યાર પછી આદેશની કિંમત સમીકરણ બીજું જે બાકી રહેશે એમાં મૂકી દેવાનું. ચલો હવે આપણે કયું લેવું છે? બરાબર, તમે જે કહો એ આપણે લઈ લઈએ છીએ. સમીકરણ નંબર 1 જો થોડું વધારે મને મોટું લાગી રહ્યું છે. કેમ? કારણ કે 7b છે અને 6b છે, તો ગુણાકાર થોડોક મોટો લાગી શકે છે. બરાબર, એટલે આપણે એક કામ કરીએ, સમીકરણ નંબર 1ને એવું રાખીએ. સમીકરણ 2 જે ખરું ને, એ સમીકરણ 2ને આપણે શું કરીએ? સમીકરણ 2માંથી આપણે આદેશ લઈએ. તો લખીએ હવે કે હવે આપણે સમીકરણ 2માંથી આદેશ લેતા એટલે સમીકરણ 2ને ઉતારીએ નીચે આપણે મસ્ત રીતે કે ભાઈ સમીકરણ 2 શું છે? 3x પ્લસ 5y બરાબર 1750. આદેશ લેવા માટે માત્ર ને માત્ર એક ચલ જ આગળ હોવા જોઈએ. એટલે 5y ને બરાબરની પાછળ નાખી આવવાનું. એટલે 3x બરાબર 1750 પ્લસ 5y હવે માઇનસ 5y થઈ જશે. આપણે માત્ર ને માત્ર ચલ રાખવો છે. એટલે 3 શું કરે છે ભાઈ? અહીંયા 3 શું કરે છે? એને ભગાવો એટલે ચલ આ x એકલો રહેશે. 1750 માં 1750 માઇનસ 5y અને 3 છે ને હવે ક્યાં આવશે? છેદમાં આવશે. તો મિત્રો આ થઈ ગયો આપણો આદેશ. બરાબર છે. આદેશને આપણે બોક્સમાં મસ્ત રીતે પેક કરી દઈએ છીએ અને એને કહી દઈએ છીએ સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ નંબર 3ની કિંમત છે આપણે ક્યાં નાખવાની છે? સમીકરણ નંબર 1ની અંદર. તો લખીએ કે સમીકરણ 3ની કિંમત સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1 ક્યાં છે? લાવો ચલો એને હવે. તો 7x પ્લસ 6y બરાબર 3800. 7x પ્લસ 6y બરાબર 3800. જે જગ્યાએ x દેખાય ત્યાં શું કરવાનું? આપણે xની જગ્યાએ આપણે આ કિંમત નાખવાની છે. એટલે 7 ના 7 અહીંયા જગ્યા જોશે એટલે થોડું આગળથી કરીએ છીએ. 7 ના 7 અને x છે ત્યાં શું આવશે? આપણે આ કિંમત આવશે. એટલે મોટો કૌંસ કરી દઉં છું અને અંદર વધશે 1750 માઇનસ 5y ના છેદમાં 3 અને 12 પ્લસ 6y તો છે જ બરાબર 3800. મિત્રો આપણે સિમ્પલ ખાલી સ્ટેપ મૂકવાના છે. બધું ઓટોમેટિક થશે જ. બરાબર છે. અહીં તો જગ્યા પૂરી થઈ ગઈ. બરાબર છે. એટલે જગ્યા પછી વધારવી પડશે. આપણે થોડો સ્પેસ આપી દઈએ મસ્ત રીતે. ચાલો આટલો સ્પેસ તો ઇનફ છે આઈ થિંક. બરાબર છે. આટલામાં તો થઈ રહેશે. ચલો હવે શું કરીએ? તો કે 7 જોડે ગુણાકાર આનો પણ થાય અને આનો પણ થાય. એટલે 7 જોડે કરીએ ગુણાકાર. એટલે 7 ગુણ્યા 1750 કરવાના છે. કેટલા આવે છે આપણે કરીએ? 1750 ગુણ્યા 7 7 0 0 7 5 35 વધી પડી 3 7 7 49 49 પ્લસ 3 52 5 વધશે 7 1 7 7 ને 5 કરો એટલે 12 થાય. એટલે કે 12250 12250 માઇનસ 7 ગુણ્યા 5 એટલે 7 5 35y અને છેદમાં 3 ના 3. અહીં પ્લસ 6y તો છે જ, છેદમાં કંઈ નહીં એટલે 1 તો લખવાના અને 3800 ક્લિયર છે. ચલો એના પછી નેક્સ્ટ શું કરશું આપણે? તો હવે આ જે 3 છે એનો ગુણાકાર અહીં થઈ જાય અને 1નો ગુણાકાર અહીં થઈ જાય. એટલે કે ક્રોસ ગુણાકાર થઈ જાય. ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ કહેવામાં આવે. એટલે 1 ગુણ્યા 12
12,250 ઓછા 35y એટલે એ જ થવાનું. એટલે 12,250 માઇનસ 35y પ્લસ 3 ગુણ્યા 6 કરો એટલે 6 તરી 18 થાય એટલે 18y છેદમાં છેદનો ગુણાકાર એટલે કે 3 એકા 3 થશે. 3 એકા 3 ને આ બાજુ 3,800. હવે શું કરશું તો હવે આપણે આ 35y માંથી 18y ને માઇનસ કરશું. કેમ માઇનસ કરશું? કારણ કે 35y માઇનસમાં છે ને આ ભાઈ પ્લસમાં છે. એટલે હવે આને કરીએ તો 12,250 35y માંથી 18y ને માઇનસ કરશું તો કેટલા આવશે? તો 35 માંથી આપણે 18 ને માઇનસ કરવાના. 5 માંથી 8 ન જાય એટલે 15 માંથી આપણે 8 માઇનસ કરીએ તો 7 વધશે. 7 વધશે અને 2 માંથી 1 જશે એટલે 1 વધશે એટલે 17y વધશે. 17y અને છેદમાં 3 હતા ને મિત્રો, છેદમાં 3 એ ગુણાકારમાં સામે જાય તો ગુણાકાર થઈ જાય એટલે કે 0 0 8 તરી 24 વધી પડી 2 3 તરી 9 ને 1 9 ને 2 11 11,400 સમથિંગ આવી રહ્યા છે. હવે આ સંખ્યા છે બરાબરની પાછળ જાય તો આવું થશે એટલે -17y બરાબર 11,400 એમાંથી આપણે 12,250 માઇનસ કરવાના છે. એટલે કે 12,250 માંથી આપણે આને માઇનસ કરીએ એટલે માઇનસમાં આન્સર આવશે. 12,250 માંથી આપણે 11,400 માઇનસ કરીશું. 0 0 અને 5 0 અને 5 અહીંયા કેટલા આવશે? 12 કરવું પડશે, 1 કરવું પડશે. 12 - 4 એટલે 8 આવશે. 850 કેટલા આવે છે? 850 -17y બરાબર -850. કેમ માઇનસ કર્યા? કારણ કે 12,250 એ મોટી કિંમત છે. મોટી કિંમત નિશાની મૂકવાની. બંને જગ્યાએ માઇનસ માઇનસ છે એટલે કેન્સલ થઈ જાય. હવે શું વધશે? તો મિત્રો અહીંયા તમે જુઓ કે 17y બરાબર 850 વધી રહ્યા છે. તો y બરાબર 850 ભાગ્યા 17 17 પંચા 85 એટલે 50 આપણો આન્સર થશે. એટલે y બરાબર કેટલા આવશે આપણા? 50. એટલે y કિંમત કોની હતી મિત્રો? તો y કિંમત હતી બેટની એટલે બોલની. એટલે આપણો જે બોલની કિંમત છે કેટલી આવે છે? તો દડાની કિંમત આપણી 50 રૂપિયા થાય છે. હવે બેટની કિંમત તો બાકી છે હજી. એ ક્યાં મૂકીશું? તો કે હવે સમીકરણ નંબર જે આપણે આદેશ બનાવ્યો હતો ને એ આદેશમાં એટલે કે આ જગ્યાએ આપણે વાયની કિંમત રાખવાની છે. ચાલો લખીએ. હવે y બરાબર 50 ની કિંમત સમીકરણ નંબર 3માં મૂકતા સમીકરણ 3માં મૂકતા સમીકરણ નંબર 3 ક્યાં છે? લાવો ઉપરથી નીચે. હવે x બરાબર 1750 - 5y છેદમાં 3. યાદ રાખજો મિત્રો. x બરાબર 1750 - 5y ના છેદમાં કેટલા હતા? 3 હતા ને? હા 3 હતા. 1750 ના 1750 માઇનસ 5 ગુણ્યા 50 કરવું પડશે અહીંયા એટલે 5 ગુણ્યા 50 ના છેદમાં 3. સોલ્વ કરી દઈએ સમીકરણને. 50 ગુણ્યા 5 કરો એટલે 5 × 5 = 25 250 થશે ભાગ્યા 3. 1700 ને ફરી જગ્યા ઓછી પડી ગઈ યાર, ફરી ભાગવું પડશે આપણે અહીંયા. ચલો એટલે 1750 માંથી આપણે 250 ને માઇનસ કરવાના છે તો કેટલા આવશે? તો 1500 આવશે. કેટલા આવશે? 1500 છેદમાં 3 અને 1500 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવે? તો 1500 ભાગ્યા 3 કરો એટલે 500 રૂપિયા થાય. એટલે કે 500 રૂપિયા મિત્રો આપણા બેટના થશે. ક્લિયર છે ને? ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4 છે મિત્રો, એ આપણે પછી કરીશું. અત્યારે રાખીએ છીએ બાકી. બરાબર છે? આપણે હવે ઉતાવળ જરાય નહીં કરીએ, શાંતિથી કરીશું આપણે. બરાબર? ભલે જેટલા વિડીયો બનાવે એટલા બનશે. આપણે શાંતિથી 20-25 મિનિટમાં આપણા જેટલા દાખલા પૂરા થાય ને એટલા જ આપણે કરીશું. ઉતાવળ નહીં કરીએ. પણ આપણે કોન્સેપ્ટને મસ્ત રીતે પાકો કરવાનો. બરાબર છે? કારણ કે આપણે ઉતાવળ કરશું તો જરાય મજા નહીં આવે. બરાબર? ખબર પણ તમને નહીં પડે. ખાલી કોર્સ પતશે, તમારો કોન્સેપ્ટ તો ક્લિયર નહીં જ થાય. એટલા માટે આપણે શાંતિથી કરાવીશું. ખાસ મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો.